ધવાડા કાઢતા હોય આમ તો એલા ઓય બાપ, તોય હું તો એના કરતા લાટું છું. નીસો હોય સમજો કે આનથી હું નીસો હોય ને તો ગુડ મોર્નિંગ સબ સવાર કેમ છો ફેમિલી, મજામાં થઈ મજામાં રહેવાનું. આજના બ્લોગ અંદર તમારા બધાનો હાર્દિક સ્વાગત છે. આજમાં મારો ભાઈ વાવાઝોડું આવ્યું આમ જો કેટલું બધું ઘરે નુકસાન આવ્યું તમને બતાવવાનું છે. દરિયામાં મોજા છે નેક્સ્ટ લેવલના એ તમને બતાવવાના છે ને આમ તો જવો ઓય બાપ રે બાપ, અરે યાર આમ જોવો તમે નજર પૂગે ત્યાં લગણા હા 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 એ હોથા કાઢી લેખા, સોયત્રા કાઢી લેખા, ફ્રાય ઉડાડી દીધા ગાઈસ. તમે જોઈ શકતા છો મોજા મારા વાલા, આમ તો જવો ઓ બાપા એક ધારો કાંઈ વર્ણન નથી આજની અંદર દરિયામાં જે હશે એની હાલત હા ખબર વગરની હાલત થઈ જવાની છે. અને ભાઈ આમ જુઓ તમે મોજા બોજા, પણ હકીકતમાં સિરિયસલી આ મોજા તમે નાના માનતા છો, તમે બધા નાના માનતા છો. 10 થી 15 ફૂટની ઊંચાઈવાળા મોજા છે મારા વાલા, જેને માપવા હોય એને માપી લેવાની છૂટી. આ 10 થી 15 ફૂટ ઊંચાઈવાળા મોજા છે આજમાં એક ઠેકાણે એમ નહીં. આમ જુઓ ઓય બાપ, અને આજ તો ભાઈ આપણે દરિયાની અંદર જાળ નાખેલું છે ને જુઓ બાપા, આમ જુઓ તમે યાર, હું તમને એમ દેખાડે જ રાખું આ ભયંકર તોફાન એવું તોફાન હોય બાપ. આ ફેમિલી આ મોજો છે ને 10 ફૂટ ઉપરનો છે અત્યારે હાલમાં. જો આપણે છે ને કેમેરાની અંદર આમ જોઈએ ને તો બહુ મોટા ન દેખાય. એનું કારણ એક એ છે, રીઝન આપણે ઊંચી જગ્યાએ ઊભા હોઈએ એ હું એની કરતા ઊંચો સૌ ઘણો બધો સમજો. ઓય બાપ રે બાપ, હૃદય બેહી દે એવા મોજા થયા. અને હું છે ને ફેમિલી તમને કહું, આમ જુઓ નજર પૂગે ત્યાં સુધી ભાંગે હો. જુઓ ઓય બાપા, ઓ બાપા કેવા ઊંચા થાય ગાઈસ. હું એમ કહેતો હો, હું છે ને દરિયા કરતા ઊંચો સૌ ઘણો બધો. એટલે આપણે મોજો છે ને નીચો લાગે, આપણે એ મોજા કરતા નીચા હોય ને તો મોજો આમ લાગે. ખરેખરની વાત છે, સિરિયસલી વાત છે, મજાકની વાત નથી. એ 10 થી 15 ફૂટના હાઈટના મોજા છે. 10, 12, 13, 14, 15 યાર. ઓ ભાઈ બાપ, આમ જોવો તમે યાર, ઓય ભગવાન. આ બોટ નાની પડે એટલો મોજો ઊંચો હતો. ઈ બોટ હોય ને બોટ, યાર બાપ આમ જુઓ ઓય બાપ, ઓહો એમ માય ગોડ મોજા હરિરામ જગન્નાથ, દરિયો ગાંડો બની ગયો. ઓય બાપા હું વાત કરું. આમ જો ફેમિલી તમને વાત કરી દઉં, આ નજર ટૂંકે ત્યાં લગન એક ધારો મોજો છે ને એક ધારો હબાટી ભાંગે ને આ બાજુ થયો ના, એમ નહીં. આમ જુઓ આ મોજો કેટલો ઊંચો છે, માપી લો. આમ જુઓ ઓય બાપ, આવ દરિયાની હાલત ફૂલ ખરાબ. અત્યારે અથાવત ફૂલામ ફૂલ દરિયાની અંદર તોફાન છે અને રાતનો પવન આવ્યો. ઘરે કેટલું નુકસાન આવ્યું તમને બતાવી દેવાનું છે યાર. હકીકતમાં સિરિયસલી નુકસાન આવેલ છે. મારા વાળા પતરા બધું ફૂટી ગઈ ગયેલું છે. અને ઓય બાપા આમ જુઓ તમે જોઈએ રાખો ખાલી. એમની આવો દરિયો ઉધાન તમે નહીં જોયો હોય. આપણે આની પહેલાં વાવાઝોડું હતું ને, સિરિયસલી વાવાઝોડું તેથી એટલો મોજો હતો, પણ છે ને લાગત મોજા થઈ જાય ને તે નાના હતા. આ ફેરી બહુ બળોકા મોજા છે. આમ હાઈટ બહુ વધારે છે ઊંચાઈમાં. ગજબ કહેવાય યાર. જોઈ છે કેમ થાય એમ કાંઈ નક્કી નહીં. આમાં શું થઈ જાય, હું આમાં ગમે એવા માણાનો ફટાઈ ફૂટી દે. આ દરિયા મારો બેટો કાંઈ નક્કી ન કહેવાય, ગમે તારે ખી જાય ભાઈ. આમ તો જોવો મોજા ઓ બાપા. તો ગાઈસ હું છે ને નીચે બેસી ગયો છું અને હવે તમને બતાવું છું મોજા. આમ જુઓ ઓય બાપા ગાઈસ, તમે જોઈ શકતા છો કેટલા મોજા છે, કેવા ધવાડા કાઢતા હોય આમ તો એલા ઓય બાપ. તોય હું તો એના કરતા લાટું છું. નીસો હોય સમજો કે આનથી હું નીસો હોય ને તો મારા વાલા અહીંયા આપણે મોજા આપણી પાસે પગી જાય. ત્યારે એમ તો હું ઊંચો જ છું, પણ કહેવાનો મતલબ કે આ કવડા લોટ છે, કવડા લોટ છે. ઓય બાપ, અને કેટલા ભાંગે ગાઈસ. આમ તો ઓહો એ મોજો છો આ દરિયામાં. ઓય બાપ રે બાપ. આમાં ફેમિલી શું કેવું તમને, વાણ મસ્કો નાનું પડે એવું ગમે હોય તો શું હાલત થાય કહો. તો તમે જોઈ શકતા છો મોજા હવે ખીજાઈ ગયા છે અને દરિયો ખીજાઈ ગયો છે. ઓ બાપા કેવા મોજા છે દરિયાની અંદર, અને કેટલા મોજા છે. હવે આમાં અમે જાળ નાખેલું છે 15,000નું. એની હાલત શું થાય વિચાર કરો છો. નખાઈ નાખવું જાળ એમ કહેતા છો તમે, પણ યાર શું કરવું. આપણે દરિયો આપણે હાથ નથી રહેતો, એને હાલ લાગે એમ કરતા હોય છે એ દરિયો. અને દરિયાની અંદર તોફાન હોય ને એટલે મોજા તો આવી રીતના થઈ જ જાય છે તાત્કાલિક. એટલે આપણે જાળ પાડી દીધું
પણ હવે જોઈએ છે બાંધેલું છે ને એમને રહીને તો મેળ આવી જાય, નકર તો બાકી પાકા શીખી બોલી જશે અને વયું એનું કંઈ નક્કી ન હોય. આ મોજો તો જવો ફેમિલી હોય ભગવાન રે, આ 10 ફૂટની પણ 15 ફૂટની માથે ઊંચો કોઈ છે એવું લાગી રહ્યું છે. પણ હવે આપણા હાથમાં કાંઈ છે નહીં. કેટલા મોજા આમ તો જોવો હોય, બાપ રે બાપ, આમ તો જોવો ફેમિલી આ કેટલા મોજા એક જ ધારા પાળા અને આ મોઢે હાલ્યા આવે. તમને મારે કેટલું બતાવું એટલું ઓછું છે આજમાં. તો યાર મોજા તો ઘડીક ધીમા પડે ને ઘડીક ફૂલ વધી જાય ને એવું છે. અત્યારે ધીમા પડી ગયેલા છે. અત્યારે ઘડીક મોજા ધીમા પડી જાય પછી ઘડીક થાય ને ત્યાં ફાસ્ટ થાય એવું છે. એટલે ધીમા છે પણ એમ માનતા ને કે લાટ ધીમા થઈ ગયેલા. બાકી આમ જુઓ બાકા શીખી બોલે બાપરે બાપ. દરિયામાં આજમાં તમે આમ જુઓ તમે હકીકતમાં નેશનલના મોજા થઈ ગયેલા દરિયાની અંદર હાલ ફૂલ તોફાન. આજ દરિયાની અંદર છે ને ક્રેટ કહેવાય ને, ક્રેટ નેશનલનો જોવા મળી ગયો છે ગાઈસ. અને હવે હું જાઉં ઘરે બતાવવા તમને વાવાઝોડું કેવું લાગ્યું એમ. નુકસાન તો બધી છે જ. ખેતરોમાં છે ખેડૂતને નુકસાન દુનિયાનું છે ને, મસબા વાળાને, દરિયા વાળાને, મચ્છી વાળા પકડવા વાળાને દુનિયાનું નુકસાન છે. એ નહીં મારા વાળા દરિયો ઉદાન થાય એટલે પૂર વાટ લાગી જાય, પછી વરસાદને વાવી જાય એટલે ખેતરમાં પૂરું એમાં વાટ લાગી જાય. કરવું તો કરવું હું આમ જોવો તમે મોજા હું તમને બતાવી રાખું, તમે જોઈ રાખો ખાલી યાર. આમ જોવો ઓય બાપા શું કરવું આમાં તાલી તા મોજા હેલા આવે ગાઈસ. કેટલા આવે એનું નક્કી જ નથી. તો ચાલો હવે હું જાઉં ડાયરેક્ટ ઘરે. મેલે આપણે પગી જઈએ ઘરે ગાઈસ. અને કન્ટિન્યુ આવડા શું કરે છે જોઈએ છીએ. હાલો કેવલ ને કૃષ્ણ રમે છે, અહીંયા બને છે રોટલા. હાલો ગાઈસ છોકરો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા રોટલા બનાવવાનું કામકાજ શરૂ છે ને. આજે તો અમારો વરસાદ આવ્યો રીતના હુવાય વધી જાય એટલો વરસાદ આવ્યો. કડાકા ભડાકા, એક ભડાકા તો કેવો હોય છે છોકરા બધા ઝસકીને રાખી ગયા બોલો એવો કડાકા. પવન કેટલો હતો અને અમારે આમ કઈ નુકસાન નથી થયું. ખડ હતું ને થોડુંક મોટું એ ખડ બધું પાડી દીધું ને મારા મોટા ભાઈને ઘેરે કઈક નુકસાન થયેલું છે કે છે અત્યારમાં કઈ બધું ભાંગી ગયેલું છે. તો હું બતાવવા જાઉં છું. અને આમ જો કડાકા ને કેટલો કોન્ટેક્ટ કહું. આ પતરા છે ને, આ પતરા મતલબ આ થાંભલીઓની બધી એલા લે આ મચી લે. આ થાંભલીઓની બધી છે ને ટાટા એમ થથરી ગયું કાંઈ આમ ખાટલા થથરી જાય ને યાર. આમ જો આમ મજા આવે પછી પણ આમ દુનિયાને બીક લાગે એવું. પછી એટલી બધું કડાકા બડાકા નો હારો ભાઈ બાબા, હૃદયમાં ધડાડા એમ થઈ ગયું કાંઈ. તો ચાલો હું ફેમિલી ગાઈસ અહીંયા રોટલા બને છે ને હું જાઉં છું મારા મોટા ભાઈના ઘરે. ગાઈસ અહીંયા તો ગાડી શરૂ થાય છે, આપણે પૂગી જશે મારા મોટા ભાઈના ઘરે. અને આમ જુઓ આ બાપરે આ ગાઈસ છે ને આ પોપિયો ભાઈ રોહડન માથે પડ્યો. કેટલા પોપિયા છે આમ જોવો તો પોપિયો એવડો મોટો પડી ગયો યાર રોહડન માથે ને. આઈલી ખૂટાઈ ગયો. શું કરવાનું, એટલો પવન આવ્યો દુનિયાનો પવન આવ્યો ને ત્યાં પોપિયો છે ને યાર પડી ગયો. લાટ પોપિયા તો નહીં પડી ગયો. બાકી બે ત્રણ ઉપર બહુ નુકસાન થયેલું છે આપણે. તો ગાઈસ જો હિયા પોપિયો ભાંગી લીધો. અર્જુન એનો પોપિયો ભાંગી ગયો ને કેટલા ફેમિલી પોપિયા છે. આમ જોવો તો આંગળી ગળવાની જગ્યા નથી અને પોપિયાને હામવાની જગ્યા નથી. એટલા પોપિયા હતા યાર. શું કરવું આમ જુઓ આ પોપિયો ભાંગી ગયો અહીં. બહુ નુકસાન છે ને ભાઈ. હે અરજી નુકસાન છે ને. ખંભે સડે લેતા લાઈ સોંપી લેતા લાઈ તો તેડતા એમ લેતા નહીં પકડીને લેતા લાઈ જલ્દી લા. પૈસા આવડો પોપિયો પડી ગયેલો ધનજીભાઈ થોડો. હવે ખોટી બળતરા થાય નહીં, કરાય નહીં. પછી આવડા હેરડી હે કાળી ગઈશ અહીં કાલે હાંઠા કાપીને ખાઈ ગયા. અને અમારી પાસે આવી ગઈ જરી રારડા દેખાય જોરદાર થઈ ગઈ. અને હવે શકે અમે ભાઈજીથી ઘરે આ પોપિયો ન પીડ્યો એમ તો બસી ગયો. જુઓ છોકરાને ભાઈમાં હોય કે તે રહી જાય અમુક મેકલાવું એક બે શીર મારા વાલા. કેમ છે મસ્ત. આ પડી ગયું કે તે આવડે લીલું થોડીક કાપ્યું પણ એક નંબર છે. અને ગળું દુનિયાનું છે. ખાવું હોય ને આવો કારજે. હસી વાત કે હા એમ કરી એટલે અમે છે ને આખી પાલટી જમી બમીને થઈ જશે નવીરા. અને હવે જાય છે ખેતરમાં. ઓલા દઈલા એવું છે સરસ. હવે અમારે હાલા લે ટકલું બસ જાય. કઈ ટકલું બસ એલા વાવેલામાં હાલતા ની હેઠે હાલજો. આમાં ગાઈસ બાજરી અમે વાવી આજ ઉગી ગઈ, બહાર નીકળી ગઈ, કોતરા દેખાય છે પણ તમને કોઈ નહીં વર્તાય. પછી બતાવી દઈએ ડાયરેક્ટ ખેતર. મેં છે ને ખેતરમાં પકડી જશે વિનોદભાઈ ફાર્મર, વિનોદભાઈ ટેક ને વિનોદભાઈનો દાંતો લઈ આવેલા છે. આવડો આ વાલજીભાઈની લેવા તો અમે યુઝ કરવાનો છે. આ દાંતો હેટપેટ કરે છે આવે એટલે આગળ તમને બતાવું કેવી રીતે વાવી. એમ અહીંયા અમારા આ આવેલા છે ઘડી થોડી મદદ કરાવો. ખડ થોડુંક લેવરાવા તો ખડ લઈ લઈને બાજરી વાવી દઈએ એમ કરવાનું છે. કા તો કેવી રીતે આ દાંતો તાણીએ તમને બતાવીએ એમ કરું ને. તાણા હાલો શીખો હાલો. જાને દે હો ધીરે ધીરે જાને દો. હાલો ગાઈસ જવા દે. જુઓ તો હવે એ એમ તાણતી જાય ને હું વાહેલી બાજરાના દાણા નાખતો જાય એમાં એટલે વવાતો જાય.
અને ઓલો ઇધર બાંધેલ છે ને આવડું આ હેઠું પાડી દો ને એટલે એને સાહે બુરા તો અહીંયાની જેમ પછી કહેવાનો મતલબ હાથે વાવવું ન પડે, હાથે સાહ બુરો ન પડે, એની હાથે ઓટો કોટો હંધી થઈ જાય જલ્દી કામ ઉકલે ને એમ કરવાનું છે આપણે. તો ફટાફટ પહેલાં વાવી દઈ અને પછી લાટ વાવીને તમને બતાવી દઈએ. એટલે આપણે છે ને મારા વાલા પોરો ખાઈ લીધો, કેમ કે ઘણા બધા સાહ તાણ લેખા જો આ બધા સાહ તણાઈ જાય ને વવાઈ જાય ને બુરાઈ ગયો, એટલું કાળું કાળું દેખાય ને એટલું તો આઈલી તે એટલે લગન સાહ તણાઈ જાય અને વવાઈ ગયું. હવે એ માંડવી વીણે પણ બાકી આમ જો અહીંયા તો જલ્દી અહીંયા આવજે ફટાફટ, વિડીયો સરસ અહીંયા આવે ફટાફટ. એટલે લે લે અહીંયા કઈ ઠેકલું પલ્લીજી આ પલ્લીજી આવડ્યા હા એમ નહીં આ સુર સુર આવું સુર સુર્યું વીણા તો આ તને ન દેખાણો વિડીયો મોટો લાઈતા હા ગાઈસ પલ્લીજી મેંડી આમ જો આ હોય બાપા ઊંધી કઈ તો ઊંધી હેઠે કેવું થઈ ગયું આમ જો આનું શું કરવાનું બધાય ખેડૂતને બધુંય મારા વાલા આવું છું આમ જો માંડવી નજરની સામે છે ને તોય કઈ કરી ન શકો તમે આ કઈ આનું કઈ થાય ને આ ફગવી દેવાની આમનું મતલબમાં આમાં જોટાવેટર આકે નહીં જોટાવેટર આકે તો બાપ ખર્ચો લાગે વધારે હોય તો કા અને હાવ પથ્થારી ફરી જઈ વાટ લાગી જઈ હાવ એલા ભાઈ એ ખેડૂ વણ મરાણા ખેડૂની વણ હાલે છે ઓ ભાઈ એવી કઈ જાય નહીં છે એવી છે એટલે મારું તો કઈ હાલે નહીં બાકી આવી રીતનું કામ છે એ બગડી ગયું. અને આ પાછી વરસાદની ધોવાઈ ગયેલી છે ને તે આ પાછી ધોળી ધોળી દેખાય કે તે વીણે પણ આ બાપા આ વીણમાં આમ તો પહેલી ગયેલી તો ફૂગી ગઈ હતી આ થોડી કઈ સારી થયા આ દાણા ખાવા હવે પહેલી ગયેલા આમ છે યાર. ચાલો તો ફટાફટ પાછા વાવન કરી દઈએ સરું પવન નીકળો દુનિયાનો આજમાં વરસાદ આવશે રાતે પુષ્કળ મોજ કરો. ફેમિલી તમે જોઈ શકતા છો કામકાજ શરૂ છે આવડાને ખબર નથી હું વિડીયો ઉતારું છું એ થોડાક દૂર છે કેવલ ને નેન્સી ઓલા આપણે રમે ધનજીભાઈ અહીંયા છે કિશના ઘરે ગયેલી છે એની હાલો હું હાલે છે ગાઈસ અને ઓલું કાળું કાળું દેખાય આવડું વાવી દીધું છે આપણે અને અહીં આ પાછું વાવી દીધું હા એવું બધું કામ છે અને ફટાફટ છે ને કામ નિપટાવી લે છે કે એટલે પછી ઉપાધિ મટે થાય ઉગતું મારા વાલા હું કહેતો વાવણી બીજી વખત કરી દી તો પડશે જ તો પછી કરી લે છીએ એમ બાકી તો બીજું હું યાર હજી તમને અપડેટ આપશું કંઈક મજા આવી છે. એટલે કાજલ છે ને તો અહીંયાથી વાવીને બુરે છે અને ગાઈસ હું છે કે મેં જો અહીંયા સાહ તાણ લેખા આમ આવી કેમ વાવી છે એમની આઈલી મેં શરૂ કર્યું સાહ તાણવાનું અને અહીંયા પાછું પૂરું કર્યું તાંય હાંધો નહીં ત્યાં શેડો નહીં તાંય આવી રીતનું તોય તેને મેં તાણ્યું તાંય હાંધો નહીં ત્યાં શેડો નહીં આવી રીતનું યાર તાણ્યું એ મારા વાળા મને મજા આવતી હોય ને પછી કાંઈ ઘટતું તો હોય જ નહીં પછી આમ જો આવી રીતનું અહીંયા શેડો લીધો તાણવાનું શરૂ અહીં કર્યું ને પૂરું અહીંયા કરી દીધું એટલે આમ વેલ્ડિંગ થઈ ગયું આમાં તાંય બીજા તમને વાંધો ન મળે. હવે વાવવાવાળા કેમ વાવ મારું રામ જાણે આને ખબર પડશે તો આને શું કરે ભગવાન જાણે અઠે ગઠે જે થાય જોયું. ચાલો અહીં વિનોદભાઈ આવી જશે મહેમાન ગતિ કરવા અને કેવલભાઈ તો માથામાં ખંજબાળ ગરમી થવા મળી અને બાકી તો તડીકો લાગ્યો છે અમે છે દાંત આવે અને હવે શકે ભાગવાન થા આગળ ઘરે અમારે આજમાં ખળ લીધું એટલે હોવાઈ ગયું છે ઓલી સાઈડ અને હાવ ઓલી સાઈડ બાકી છે એક હકાલે તો એક જાન એક આવી એમ કે ઓકે તાવ દે તો અમે ધનજીને કામ કરવું પડે તો ભલામણ આપણે છે ને ખેતરમાં લઈ ગઈશું એવા છીએ બધાય અને હાથ પડવા થઈ ગઈ છે અને હજી દરિયાની અંદર તોફાન છે મોજા છે 2 તારીખ સુધી વરસાદ આવવાનો છે અને અત્યારે આ બાજુ વરસાદ હરોડવા પણ મળ્યો છે હજી 8-9 વાગ છે તો આવી જાય વાદળાનું દેખાય તમને અહીંયા મતલબમાં હરોડવા મળ્યો દરિયાની અંદર ગાંજવા મળ્યો ને દરિયાની અંદર હજી મોજા તો આવી રીતના કંઈક મોજા છે ત્યાં દરિયો ખાલી છે તો મોજા જોઈ રહ્યું સાંભળ્યું દરિયો ખાલી છે ને તો મોજા છે યાર અને અહીંયા તો શેકલાયેલા આમ જો આ તાજા ગઈશ ત્યાં જાય કહું ટીડી આમ જરા આ બસારા સકલા પક્ષીઓ શું કરશે આવા વાવાઝોડામાં. અને આજનો બ્લોગ આપણે પૂરો કરી દેવાનો છે હવે પછી લિંક આપેલ છે એમાં જોઈ આવજો મળશે બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય.